એક મુક્ત છે અને એક ભક્ત છે. જાજુ સુખ કોને, મુક્તને કે પછી ભક્તને? માયાથી પર અક્ષરધામમાં શાશ્વત કાળથી ભગવાનનું સ્વરૂપ બિરાજે છે. એ સ્વરૂપ કેવળ ને કેવળ મુક્તોને ભોગ્ય છે. પણ એ જ ભગવાન જ્યારે ઐશ્વર્યો સંકેલતા સંકેલતા પૃથ્વી ઉપર પધારે ત્યારે એ ભક્તોની માટે એ ઉપયોગી છે. અક્ષરધામમાં જે સ્વરૂપ છે એને શેરડીની ઉપમા આપી છે. શેરડી બધાથી ખવાય? બાપાને કેમ છે, શેરડી ખવાય? નથી ખવાતી. પણ ભગવાન અહીંયા પધારે છે એ સ્વરૂપને ઇક્ષુસાર કીધું છે. કહેતા શેરડીનો રસ એ જેને દાંત હોય એ પી શકે અને ન હોય એ પણ પી શકે. અહીંયા પધારી ભગવાન એવા ચરિત્રો કરે છે. આધારાનંદ સ્વામી પોતાના ગ્રંથમાં લખે કે મનુષ્યના મોક્ષ કરવા માટે જ પ્રભુ ચરિત્ર કરે છે. ભગવાનના ચરિત્રોને અમૃતમય સમજી સ્વામી લખે કે ગાવા જોઈએ. આના સિવાય બીજી કોઈ સિદ્ધાંત વાર્તા નથી. એમાં જ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આવી જાય. પણ ભગવાનના ચરિત્રો તો દિવ્ય પણ હોય, પ્રાકૃત પણ હોય. પણ મહિમા સમજીને જો ગાવામાં આવે તો એ કલ્યાણ કરાવે. આપણું જમવું અને ભગવાનને જમવું એમાં ફેર ખરો? આપણે તો ભૂખે કરીને જમીએ, વશ થઈને જમીએ, પણ ભગવાન તો ભાવને કારણે જમે છે. God's actions are not bound by the laws of nature. આપણે તો કર્મને વશ થઈ અને ક્રિયાઓ કરીએ, પણ ભગવાન કાંઈ કર્મને વશ થઈને ક્રિયા નથી કરતા. His pastimes are the medicines for the worldly weary soul. સંસારથી થાકેલા મનુષ્યની માટે ચરિત્ર રૂપ ઔષધ સિવાય એ બીજો કોઈ ઉપાય નથી. અને ભગવાનની લીલા એ કંઈ આપણા બુદ્ધિના ત્રાજવાથી મપાય એવી છે નહીં. અને જો માપવા માટે જઈએ તો ભવસાગર ઉતરી ન શકીએ. પ્રભુના પાવનકારી મંગલકારી ચરિત્રોનું શ્રવણ કરીએ છીએ. માધવદાસજી સ્વામી સુંદર મજાનો એક પ્રસંગ લખે છે. સંવત 1872 મહારાજે ગઢપુરની અંદર મોટો અન્નકૂટોત્સવ કર્યો. હજારો સંતો હરિભક્તોએ ઉત્સવનો લાભ લીધો. ત્યાંથી મહારાજ થોડા સંતોને લઈ કારિયાણી પધાર્યા છે. ત્યાંથી બુધેજ ગયા ખોડાભાઈના ખેતરમાં મહારાજ રોકાણા. મૂળજી બ્રહ્મચારીએ મહારાજની માટે થાળ કર્યો. મહારાજે ખેતરમાં જ થાળ આરોગ્યો અને કોઈને કીધા વિના શ્રીજી મહારાજ ત્યાંથી ચાલતા થઈ ગયા. એકલા. કેવા નિખાલસ છે, નિસ્પ્રેહી છે. નહીતર આપણે ક્યાંક જવું હોય તો 2 જણા માણસોનો પ્રોટોકોલ જોઈએ. પણ ભગવાનની તો મસ્ત જાતિ છે. અને મહારાજ ત્યાંથી ચાલતા ચાલતા વડતાલ પધાર્યા. જોબન પગીની ડેલીએ મહારાજ આવ્યા અને મહારાજે જોયું તો બધા સૂતા હતા.
વહેલો સવારનો સમય. મહારાજને થયું કાંઈ વાંધો નહીં, હજી બધા સૂતા છે, આપણે પછી આવશું. અને ગામથી થોડે દૂર ચંદન તલાવડી છે, ત્યાં મહારાજ પધાર્યા. મહારાજને દાંતણ બાકી, મહારાજે ક્યાંક દાંતણ ગોતું હશે. શ્રીજી મહારાજે દંત ધાવન કરી અને તળાવની અંદર મહારાજ સ્નાન કરે છે. દરરોજ તો બ્રહ્મચારી સ્નાન કરાવતા હોય, પણ આજે તો મહારાજ એકલા સ્નાન કરે છે. આ બાજુ જોબન પગી વેલા જાગ્યા છે, ડેલી ખોલી અને જોબન ભાઈએ આમ રેતીમાં જોયું તો મહારાજના ચરણ જોયા. પગી હતા ને, ચરણ ઓળખી ગયા, આ તો ચરણ મારા મહારાજના છે. અને દરરોજ ચરણની રજ લઈને પોતે જ્યારે જમવા બેસે ત્યારે ચપટી રજ નાખતા, એટલે ચરણની બરાબર જાણ હતી. આપણને ક્યારેક આપણા ચપ્પલ ન ઓળખાય કે આપણા છે કોના છે. એમ પગીએ ખોલી છે ડેલી જ્યારે, પગીએ ડેલી ખોલી જ્યારે, પ્રભુ ચરણ છાપ જોઈ ત્યારે, પ્રભુ ચરણ છાપ જોઈ ત્યારે, કાઢવા લાગ્યું પગેરું જોબને, કાઢવા લાગ્યું પગેરું જોબને, પહોંચ્યા ચંદન તલાવડી કને, પહોંચ્યા ચંદન તલાવડી કને. જોબન પગીએ પગેરું કાઢવાનું શરૂ કર્યું છે. સ્ટ્રીટ લાઇટો નહોતી, પણ એવી ફાવટ હતી. પગેરું કાઢતા કાઢતા જોબન પગી ચંદન તલાવડીએ પહોંચ્યા છે. એ વખતે ગૂગલ મેપ જો અત્યારે આપણને અટવાવી દેતો હોય, આ જોબનભાઈ અટવાય નહીં, એ તો પરફેક્ટ ડેસ્ટિનેશન મળે. ચંદન તલાવડીએ પહોંચ્યા અને ચરણની છાપ અટકી ગઈ. મનમાં થયું કે જરૂર મહારાજા ચંદન તલાવડીમાં હોવા જોઈએ. મહારાજે આમ દૂરથી ચંદન જોબન પગીને જોયેલા, એટલે મહારાજે તળાવમાં એવી ડૂબકી મારી કે બારા નિસરા જ નહીં. દૂરથી જોબન પગીને જોઈ, દૂરથી જોબન પગીને જોઈ, મારી ડૂબકી મારા નાથે સોઈ, મારી ડૂબકી મારા નાથે સોઈ, કાંઠે અટક્યા ચરણ છાપ, કાંઠે અટક્યા ચરણ છાપ, જાણ્યું તળાવમાં જ હરી આપ, તળાવમાં હરી આપ. જરૂર મહારાજ તળાવમાં છે. અને જોબન પગી કાંઠે બેસી ગયા. હમણાં મહારાજ બારા નીકળે, હમણાં મહારાજ બારા નીકળે. માધવદાસજી સ્વામી લખે કે એમ કરતા કરતા 1 કલાક સુધી ધીરજ રાખી. કેવી ડૂબકી મારી હશે, તળિયે બેસી ગયા હશે મહારાજ. મહારાજને દયા આવી એટલે શ્રીજી મહારાજ જળમાંથી બહાર નીકળ્યા છે. જોબન પગીને અતિશય આનંદ થયો, મહારાજને દંડવત કરવા લાગ્યા. મહારાજે પણ જોબન ભાઈને પકડીને ઊભા કર્યા. બેટા, મહારાજ કે જોબન, તમને કેમ ખબર પડી
કે અમે અહીં ચંદન તલાવડીમાં જ સ્નાન કરીએ છીએ? અરે મહારાજ, હું તો તમારા પગલે પગલે અહીંયા પહોંચી ગયો. આપણે અક્ષરધામમાં જવું છે, આપણી માટે કયું પગલું છે? શિક્ષાપત્રી, મોટા સંતોની આજ્ઞા, એ આપણી માટે પગલા. મહાજનો યેન ગતે સપંતા. મહારાજ, ત્યાં દર્શન ન થયા એટલે તમારા પગલે પગલે હું અહીંયા પહોંચી ગયો. અને મહારાજ, અમે પગીના દીકરા, અમારા વડવા હમીરસિંહ વાઘેલાએ પાવાગઢ સુધી મહારાજ પગેરું કાઢેલું. તો મહારાજ, એના ગુણ તો અમારામાં આવે ને થોડાક. મહારાજ કે એ વાત તો ક્યાંક કરો. પાવાગઢ સુધી વળી કેવું પગેરું કાઢેલું? અને પછી જોબનભાઈએ બધી વાતો કરી છે. વડવાની વાતો તો મીઠી લાગે ને, ઘરની વાતો કેવી હોય? એ ગમે એવી હોય, એ મીઠી જ લાગે. 16મી સદીમાં સંવત 1506 થી 1571 સુધી ગુજરાતમાં અમદાવાદના સુલતાન તરીકે મહંમદ બેગડાએ રાજ કરેલું. 13 વર્ષની ઉંમરે આ મહંમદ બેગડા એક ગાદી ઉપર આવેલા. કેટલા વર્ષની? 13 વર્ષની. રોજ 500 ગ્રામ અફીણ અને 20 કિલો જેટલું ભોજન એ લેતો. હવે એટલું તો કેમ ખવાતું હોય? કોઠા એવા હશે. 500 ગ્રામ અફીણ અને 20 કિલો જેટલું ભોજન. હા, આખો દિવસમાં એક ઘોડાને ઉપાડીને પણ ચાલ્યો જાય એવો પોતે શક્તિશાળી, સમર્થ. પણ ઔરંગઝેબની જેમ ધર્મજનોની અને ક્રૂર સ્વભાવનો પોતે. જુનાગઢ અને પાવાગઢ એ 2 ગઢ જીતેલા, એટલે 2 ગઢો કહેવાતો, જુનાગઢ અને પાવાગઢ. દ્વારકાધીશના મંદિર ઉપર પણ એમણે ચઢાઈ કરેલી, ત્યાં પણ લૂંટ કરેલી, મસ્જિદ બાંધવાના ઘણા પ્રયાસો કરેલા, પણ એ બધું નિષ્ફળ ગયેલું. એણે ફરવા માટે મહેમદાવાદ વસાવેલું. વિહાર કરવા માટે જોઈએ રાજાને. અને ત્યાં એના 360 હાથીઓ રહેતા. હાથી ઘોડા બધી પલટનું ને રાખતા હોય. 360 હાથીનું હાથીખાનું હતું. અત્યારે એકેય નથી મળતો, અને મળતો એ તેના ખર્ચા કેવા. એ 360 હાથીમાં એક સફેદ હાથી હતો, શક્તિશાળી અને મહંમદ બેગડાનો અતિશય પ્રિય એ હાથી. ચાપાનેર કહેતા અત્યારનું જે પાવાગઢ છે, ત્યાંના રાજા જયસિંહ ચૌહાણનો પરાજય કરી મહંમદ બેગડાએ સંવત 1545માં પાવાગઢ જીતું. અને જયસિંહના પુત્ર પ્રતાપસિંહ એ મહાપરાક્રમી હતા. હવે બાપાની પાસેથી તો રાજ મહંમદ બેગડાએ લઈ લીધું, એટલે એની સાથે ચઢાઈ કરી અને પરત રાજ પાછું મેળવ્યું પ્રતાપસિંહ રાજાએ. એમના રાજગુરુ હતા, એ પણ અતિશય સમર્થ હતા. બ્રહ્મદેવ એમનું નામ. અને એકવાર એવો રાજસ્થાનમાં ગઢ ગંગારણથી પાવાગઢ આવતા હતા રાજગુરુ, અને 5 ગાંવ દૂર હતા. એટલે પ્રતાપસિંહ રાજાને થયું કે આપણે ગુરુનું સામૈયું કરીએ. એટલે એના પટાવત વેરા રાણાને કહ્યું કે તમે 500 ઘોડે અસવારોને સાથે લઈ અને ગુરુનું સામૈયું કરવા માટે સામે જાઓ. એ બધી શાહી વસ્તુ, બધી 500 ઘોડા અને બીજું તો કેટલું હોય, ખાલી સામૈયું કરવા માટે, તેડવા માટે. એટલે પટાવતે કહ્યું કે મહારાજા,
ગુરુ અને બ્રહ્મદેવનું સન્માન કરવા માટે જો આપ પધારો તો વધારે યોગ્ય રહેશે, કારણ કે એ આપણી સંસ્કૃતિ છે. પણ છતાંય રાજા ગયા નહીં. અને મહારાજે શિક્ષાપત્રીમાં આટલા માટે આજ્ઞા કરી છે, ગુરુ ભૂપાલ વર્ષિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વીના અભ્યુત્થાનાદિના કાર્ય સન્માનો વિનયાન વિતેહી. કે પોતાના ગુરુ, રાજા, અતિ પ્રતિષ્ઠિત, ત્યાગી, સાધુ સંતો, વિદ્વાન, તપસ્વી આ બધા આવે તો સામે જવું, યોગ્ય સન્માન આપવું. પટાવત વેરા રાણાએ કહ્યું કે રાજાજી, તમારા ગુરુદેવ આવ્યા છે તો તમે પધારો તો સારું. પણ ના પાડી દીધી. વ્યક્તિને જાજી સંપત્તિ કે સત્તા આવે પછી આખો એ બદલાઈ જાય. ઘમંડ આવ્યા વિના એ રહે નહીં. સત્તા, સંપત્તિ, સ્ત્રી, એનું ઘમંડ તો માણસને જરૂર આવે જ. પોતાના હિતની વાત પણ પછી માનવી એ માનવા માટે તૈયાર ન થાય. આપણે પણ કોઈ મોટા સંતો, આચાર્ય, પ્રતિષ્ઠિત કે કોઈ આવે તો સામે જઈએ, કારણ કે મહારાજની પણ આજ્ઞા છે. અને જો સામે ન જઈએ તો ક્યાંક અજુગતું થાય. પાવાગઢના રાજાને જાજી સત્તા સંપત્તિનો યોગ, જેની કૃપાથી પોતે રાજ્ય પામેલા, એ ગુરુને તેડવા માટે ગયા નહીં. મહારાજે વચનામૃતમાં ગરડા મધ્યના 25માં કીધું છે કે જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય, અને પછી 1 ગામનું રાજ્ય આવે અથવા 5 ગામનું રાજ્ય આવે અથવા 50 ગામનું રાજ આવે અથવા 100 ગામનું રાજ આવે અથવા સર્વે પૃથ્વીનું રાજ આવે તો પણ સંતની આગળ જેવો કંગાળ હતો ને દીન આધીન રહેતો, તેવો ને તેવો જ પ્રીતિ યુક્ત થકો દીન આધીન રહે. તેમજ ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીન આધીન રહે. અને ત્યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય, અને જેમ સૌ સંતોની ટેલ ચાકરી કરતો હોય, તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે. પણ સાધુ સાથે પિતરાય દાવો બાંધે નહીં અને બરોબરિયાપણું કરે નહીં. એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. આ મહારાજે રાજી કરવાનું માપ બતાવ્યું છે. નિર્માની રહે, દાસના દાસ રહે તો સૌ રાજી થાય. પ્રતાપસિંહ રાજા સન્માન કરવા ગયા નહીં. પેટાવત રાણાએ 500 ઘોડેસવાર સાથે સામયું લઈ અને સામે ગયા. પણ રાજાને જોયા નહીં એટલે બ્રહ્મદેવને ગમ્યું નહીં. શ્રાપ આપ્યો કે જેની કૃપાથી તું તારું રાજ્ય પામ્યો છો, તને મારી સામે આવતા શરમ આવી? જા, એ તારા રાજ્યનું પતન થશે. અને શાપ આપી દીધો. સમાચાર મળ્યા એટલે પ્રતાપસિંહ ગુરુ પાસે આવ્યા, માફી માગવા લાગ્યા અને પોતાના નગરની અંદર તેડી ગયા. પણ હવે શાપ તો આપી દીધો. એટલે સેજ ગુરુ પ્રત્યે ભાવ પણ ઓછો થયો. આદર સત્કાર સેવા કરી અને એવામાં ભાદરવા મહિનાના શ્રાદ્ધના દિવસો આવ્યા. એટલે એક દિવસ પ્રતાપસિંહ કટાક્ષમાં પોતાના ગુરુ બ્રહ્મદેવને કહેવા લાગ્યા કે તમારા પિતાશ્રી જ્યારે શ્રાદ્ધ કરતા ત્યારે પિતૃ હાથો હાથ પિંડદાન સ્વીકારતા. તમારા અમે એવું કઈ સામર્થ્ય છે કે ખાલી શાપ જ આપી જાણો છો? અને ગુરુની સામે આવું કીધું. અહમમાં અંધ બની અને માણસ ન બોલવાનું બોલી જાય, ન કરવાનું કરવા માંડે. ભૂદેવ કહે કે હું કવ્ય સામાન લાવી આપો તો તમારા દેખતા હું શ્રાદ્ધ આપું, પિંડદાન કરું.
એટલે રાજગુરુએ તમામ સામગ્રી લખાવીને એમાં એ આ એક સફેદ હાથી એ લખેલો કે એ મારે જોશે. અને કોની પાસે હતો? મહંમદ બેગડાની પાસે. બધું જ વસ્તુ આવી ગઈ, પણ આ સફેદ હાથી ક્યાંથી કાઢવો? એટલે પટાવત વેરા રાણાએ કહ્યું કે મહેમદાવાદમાં મહંમદ બેગડાના હાથીખાનામાં એક ધોળો હાથી છે. પ્રતાપસિંહ કહે કે કોઈ પણ ભોગે હાથી લાવો. અને વેરા રાણાએ ચુનિંદા સૈનિકો સાથે હાથી લાવવા માટે મોકલા છે. વેરા રાણાએ પોતાના સાથીઓ સાથે 300 માણસોનું સૈન્ય લઈ અને હાથી લેવા માટે મહેમદાવાદ આવ્યા. પાવાગઢથી મહેમદાવાદ ખંભો મારી હાથીખાનાની ડેલી ખેડવી અંદર ગયા. હાથીના રખેવાળાઓને મારી અને 360 હાથીઓ લઈ અને પાવાગઢ તરફ ભાગ્યા. કેટલા? બધાયને ઉપાડ્યા. હવે આવ્યા છે તો એક હું લઈ જાવો. અને આ વાતની જાણ રાજ્યમાં થઈ એટલે બેગડાની વિશાળ ફોજ વારે ચડી. સૈનિકો આવવા લાગ્યા એટલે વેરા રાણાએ પોતાની યુક્તિથી એક કામ કર્યું છે. જેવું મહેમદનું સૈન્ય નજીક આવે એટલે 5 હાથી છોડે સૈન્ય તરફ. એટલે બધા આમ તેમ ભાગવા લાગે, બધું અસ્તવ્યસ્ત થઈ જાય. વળી સૈન્ય નજીક આવવા જાય એટલે વળી 5 હાથી છોડે. વળી સૈન્ય નજીક આવે એટલે વળી પાછા 5 હાથી છોડે. એમ કરતા કરતા પાવાગઢ પહોંચ્યા ત્યાં એક સફેદ હાથી વધેલો. બાકી બધાને એ આપી દીધા. મહીસાગરનો કિનારો આવ્યો. પટાવત વેરા રાણા ત્યાં પહોંચ્યા. સાંજના 4 વાગ્યાનો સમય થઈ ગયેલો. આ બાજુ મહેમદાવાદનું જે સૈન્ય હતું એ પણ પાછું ગયું. બધા હાથીઓને બાંધવા લાગ્યા, પણ સફેદ હાથી મળે નહીં. અને એ જ હાથી મહંમદ બેગડાને પણ અતિશય પ્રિય. એ હાથીનામાં 10 હાથી જેવું, એ હાથીમાં 10 હાથી જેવું, બળ હતું તે તો શું કહેવું, બળ હતું તે તો શું કહેવું. એક હાથીમાં 10 હાથી જેટલું એમાં બળ હતું. ખૂબ તેની કરી છે તપાસ, ખૂબ તેની કરી છે તપાસ, છતાં મળ્યા નહીં અણસાર, છતાં મળ્યો નહીં અણસાર. ખૂબ શોધખોળ કરી પણ કઈ અણસાર મળ્યો નહીં. પછી કોઈએ મહંમદ બેગડાને કહ્યું કે તમારે હાથી જોતો છે, એ હાથી ક્યાં છે ને ગમે ત્યાંથી ગોતી લાવે એવા ચતુર બાહોશ વ્યક્તિ તો અત્યારે વડતાલના ક્ષત્રિય હમીરસિંહ વાઘેલા છે, એ હાથી લાવી દેશે. એટલે હમીરસિંહને બોલાવ્યા. કહ્યું કે જે કાંઈ વસ્તુ જોઈએ તમે માગો, પણ મને મારો સફેદ હાથી આપો. તરત કામ સોંપ્યું છે. હમીરસિંહજીએ જરૂરી સાધનોને ચુનિંદા માણસોને સાથે લઈ શોધખોળ આદરી. પાકે પાયે પગેરું કાઢ્યું અને એમાં પોતે સફળ થયા. ખબર પહોંચાડી કે પાવાગઢની અંદર પ્રતાપસિંહે એ સફેદ હાથી રાખ્યો છે. હવે કેટલા 360 હાથી સાથે હતા, પણ એમાંથી કયો સફેદ હાથી છે, એનું કયું પગલું છે, તો પાવાગઢ સુધી એનું પગેરું કાઢ્યું. મહેમદાવાદથી પાવાગઢ સુધી. મહંમદ બહુ રાજી થઈ ગયો હમીરસિંહ વાઘેલા ઉપર. એટલે 1.25 લાખના શિરપાવ સાથે, કેટલા રૂપિયા? 1.25 લાખ, અને વડતાલ ગામ ભેટ આપ્યું.
અને પગલે પગલે ચાલીને શોધી કરી હતી. એટલે પગીનો ઇલકાબ એ હમીરસિંહ વાઘેલાને આ મહંમદ બેગડાએ આપેલો. એટલે ત્યારથી એ પગી કહેવામાં માંડ્યા. એ સમયે જોળ અને બામરોલીની મળી, આજુબાજુમાં જોળ અને બામરોલી ગામ છે વડતાલની. કુલ 600 એકર જમીન વડતાલની ગણાતી. એ હમીરસિંહની 8મી પેઢીએ સોરમજી થયા. એમના પુત્ર વાઘેલા ભાયાજી થયા. એમના લગ્ન વખતબા સાથે થયેલા અને એમની જ કુખે એ જોબન બાયાનો જન્મ થયેલો. એટલે પેઢીની અંદર એ ગુણ હતા. મહારાજ કે આવી રીતે તમે પગેરું કાઢતા પરતાદા તમારા? હા મહારાજ, આવી રીતે પગેરું બધે કાઢતા. મહારાજ કે સારું, એ પગી, એ અમારે વડતાલમાં છાનું રહેવું છે, જો અમને ગુપ્ત રાખી શકો એવું કંઈક સ્થાન હોય તો બતાવો. અરે મહારાજ, વર્ષોના વર્ષ વીતી જાય તોય તમારો પત્તો મળે નહીં એવી જગ્યાએ તમને સંતાડો. અને એમાં તો એક્સપર્ટીઝ હતી. મહારાજ, વડતાલના આસપાસની જંગલોમાં અમારા સંતાવાના ખૂબ ઠેકાણા છે, એ તમને જ્યાં સારું લાગે ને ત્યાં રહેજો. મહારાજ કે ના ના હો, એ જંગલમાં તો કોઈક જોઈ જાય, માટે અમે ત્યાં નહીં રોકાઈએ. અરે મહારાજ, અમારા થોડાક ભીલ હોય એને જ ખબર હોય, બાકી કોઈને ખબર જ ના પડે પ્રભુ. મહારાજ કે જુઓ, અમારે તો ફક્ત 1 માસ ગુપ્ત રહેવું છે અને મને એમ થાય છે કે તમારી મેડીએ હું રોકાવ. ત્યાં કોઈ ન આવે એવું કંઈક ગોઠવી દો. અને જોબન પગી, એ અમે અહીંયા છીએ એની જાણ થવી ન જોઈએ. આ તો એવા હતા એટલે વાત કરાય, નહીતર બીજાના પેટમાં વાત રહે, નીકળી જાય. અરે મહારાજ, કોઈને ખબર ના પડે, સુખેથી મહારાજ મેડીએ પધારો. અને જોબન પગીની સાથે મહારાજ મેડીએ પધાર્યા. ગુપ્તપણે મહારાજ રહેવા લાગ્યા. ગઢપુર વાસી ભક્તોની પરીક્ષા મહારાજને લેવી હતી. આવા આવા ચરિત્રો કરે. હવે ઓલા બિચારા ક્યાં મહારાજ, અને મહારાજ તો અહીંયા સંતાઈ ગયા. એ વખતે વડતાલમાં સ્વામી રામદાસભાઈ રહેતા હતા. મહારાજે ખાનગીમાં બોલાવી એમને પણ વાત કરી છે કે તમે આ વાત કોઈને કરશો નહીં. સારું મહારાજ, જેવી તમારી ઈચ્છા, કોઈને વાત નહીં કરીએ. અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ ગુપ્ત વાસ કરીને જોબન પગીની મેડીએ રહેવા લાગ્યા. હવે એને કોની બીક હોય, કોનો ભય હોય, પણ છતાંય મહારાજ આવા અકળ ચરિત્રો કરે. દિવસો પછી દિવસો વીતવા લાગ્યા છે. જોબન પગીના માતા વખતબા, એમના પત્ની તેજબા, એમના દીકરી રળિયાતબા, સૂરજબા વગેરે પ્રેમી મહિલા ભક્તો મહારાજની ખૂબ ભાવથી સેવા કરે. મહારાજને જમાડે, વાસણ ઉટકવા, મહારાજના વસ્ત્રો ધોવા ખૂબ ભાવથી સેવા કરે. એવામાં એક દિવસ ઇટોલાના નારાયણભાઈ ગલકા અને રીંગણાનું ગાડું ભરીને આવ્યા છે મહારાજની માટે. જોબન પગીને પૂછ્યું કે મહારાજ ક્યાં છે? મારે દર્શન કરવા છે, ભેટ આપવી છે. એટલે જોબન પગી મહારાજની પાસે આવ્યા. મહારાજ, ઇટોલાના નારાયણભાઈ શાકનું ગાડું લઈને આવ્યા છે, તમારા દર્શનની ઈચ્છા છે, શું કરશો? મહારાજ કે બોલાવો. એટલે ભગત ઉપર આવ્યા. મહારાજે દર્શન દીધા. મહારાજ કે જોજો હો ભગત, તમને ખાલી દર્શન દીધા, આ વાત કોઈને કરશો નહીં, અમારે છાનું અહીંયા રહેવું છે. સારું મહારાજ, કોઈને વાત નહીં કરીએ. અને 1 માસ પૂરો થવા આવ્યો. અને આ બાજુ ગઢપુર વાસી એ પ્રેમી ભક્તો મહારાજના દર્શન નથી થયા, મહારાજનો કોઈ અતોપતો નથી, અતિશય ઉદાસ થયા છે. વાલમના વિયોગનું એટલું દુઃખ. માધવદાસજી સ્વામી એમનું વર્ણન કરે છે કે કેટલોય ગઢપુર વાસીઓ અને મહારાજમાં પ્રેમ હશે. અન્ન જળનો ત્યાગ કરવા લાગ્યા,
શરીરની ખબર રાખતા નથી. બસ મહારાજ ક્યાં હશે, મહારાજ ક્યાં હશે, બસ એના જ વિચારો. અને મહારાજને શોધવા માટે દાદા ખાચર આદિક ભક્તોએ પ્રયાસ કરે છે. એની પણ ખૂબ દિવ્ય કથા છે, પણ એનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. જય સ્વામિનારાયણ.